કોઈપણ ગ્રેજ્યુએશન કર્યા પછી સર્વશ્રેષ્ઠ જોબ પ્લેસમેન્ટ અને સેલરી પેકેજ મેળવવા માટે વિશ્વમાં સૌથી વધારે માંગ ધરાવતો કોર્સ એટલે MBA, BCom, BBA, એન્જિનિયરિંગ, ફાર્મસી, સાયન્સ કે મેનેજમેન્ટ કોઈપણ ગ્રેજ્યુએશન પછી વિદ્યાર્થીઓ MBA એટલે કે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કોર્સ જોઈન કરી શકે છે અને પોતાની કારકિર્દીને એક નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે અને ખૂબ જ સારું સેલરી પેકેજ મેળવી શકે છે। આ વિશે વધુ માહિતી નોબલ યુનિવર્સિટીના ડોક્ટર જય તલાટી આપી રહ્યા છે। MBA આ ડિગ્રી વિશે આપણે ખૂબ જ સાંભળ્યું છે, પણ MBA એ માત્ર એક ડિગ્રી નથી। MBA એક કરિયર ઓપોર્ચ્યુનિટી છે। MBA એ પ્રોફેશનલ લાઈફની શરૂઆત છે। કોઈ પણ સ્પેશિયલાઇઝેશન કર્યું હોય, એટલે કે BCom, BBA કે BCA કર્યું હોય કે પછી સાયન્સ, એન્જિનિયરિંગ, ફાર્મસી કે મેડિકલ, કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએટ થયા પછી સૌથી વધારે સારી કરિયર ઓપોર્ચ્યુનિટીઝ જો કોઈ કોર્સમાં હોય તો એ MBA ડિગ્રી પ્રોગ્રામમાં છે। MBA માં ટ્રેડિશનલ સ્પેશિયલાઇઝેશન્સ જેવા કે ફાઇનાન્સ, માર્કેટિંગ, હ્યુમન રિસોર્સ, ઓપરેશન રિસર્ચ, આ ઉપરાંત નવા કન્ટેમ્પરરી અને ફ્યુચરિસ્ટિક સ્પેશિયલાઇઝેશન્સ અવેલેબલ છે। જો તમને સોશિયલ મીડિયામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે અને એક ફ્રીલાન્સર બનવા ઈચ્છો છો કે પછી તમારા ફેમિલી બિઝનેસને બૂસ્ટ કરવા માંગો છો કે પછી કોઈ નવું સ્ટાર્ટઅપ કરવા માંગો છો, આ દરેક બાબતને સાકાર કરવા માટે આપની પાસે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે એ MBA છે। નોબલ યુનિવર્સિટીમાં MBA પ્રોગ્રામમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓને એમના માર્ક્સને આધારે સ્કોલરશિપ આપવામાં આવે છે। જે વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશનમાં 60% કે વધારે માર્ક્સ છે, આ દરેક વિદ્યાર્થીઓને નોબલ યુનિવર્સિટી તરફથી સ્કોલરશિપ મળે છે। આ ઉપરાંત કોઈ પણ કોલેજમાં MBA માં એડમિશન લેતા વિદ્યાર્થીઓને ગવર્નમેન્ટ તરફથી એમના માર્ક્સને આધારે, એમની જાતિને આધારે અને એની પેરેન્ટ્સની ઇન્કમના આધારે સ્કોલરશિપ મળતી હોય છે। આ દરેક સ્કોલરશિપની વધુ માહિતી મેળવવા માટે તેમજ MBA ની એડમિશન પ્રોસેસ અને ફી સ્ટ્રક્ચર વિશેની વધુ માહિતી મેળવવા માટે નોબલ યુનિવર્સિટીનો રૂબરૂ સંપર્ક કરી શકાય છે અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કરીને પણ વધુ માહિતી મેળવી શકાય છે।